हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो? तो मित्रों अत्यारे व्लॉग चालू करता पहला जो तमे चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करी भाई ने फूल सपोर्ट करजो और दिल थी करजो एवी आशा राखुं छुं। तो चलो मित्रों अत्यारनो व्लॉग आपणे अहींयाथी चालू कर्या छीए अने आजे हूँ जई रह्यो छुं डेरीमां नहीं परंतु आपणा डेरी अंदर कीबोर्ड बगड़ी छे कम्प्यूटरनुं। तो कम्प्यूटरनुं कीबोर्ड एक भाई जोड़ेथी आपणे लेवानुं छे, परंतु ज्यारे आपणे લુણાવાડા बाजू जशुं त्यारे नवुं कीबोर्ड लावशुं। परंतु अत्यारे तो एक भाई ने त्याथी मैं कॉन्टेक्ट कर्यो छे ने त्याथी नवुं कीबोर्ड लेवा माटे जईए छीए आपणे। तो कीबोर्ड तेनुं लावी अने आपणुं कीबोर्ड बगड़ी गयुं छे, 3 आंकड़ा बगड़ी गया छे। तो एनुं कीबोर्ड लाईने बेसाडशुं अने पछी अत्यारे काम पतावशुं। पछी नेक्स्ट टाइम आपणे नवुं कीबोर्ड लेशुं। तो अत्यारे आपणे ए भाईने घर कीबोर्ड लेवा माटे जल्दीथी निकळीए। चलो मित्रों, मैं अत्यारे अहींया रસ્તાमां ज गाड़ी रोकी हती। अहींया हवे आपणे अहींयाथी निकळशुं अने दुकान बाजू ऑटो मारता आવીએ। जल्दीथी दुकान बाजू जईए, पछी आ तरफ जवानुं छे। ए भाईनुं घर आ तरफ छे, तो आ बाजू निकळशुं जल्दीथी। पहेला दुकान तरफ जता आવીએ। मित्रों हाल हूँ ए भाईना घरे जईने आवी गयो छुं। हाल रस्तामां छुं अने ए भाई जोड़े तो छे लेपटॉप। मने एवुं हतुं के भाई जोड़े कीबोर्ड हशे, परंतु ए भाई जोड़े छे लेपटॉप। तो लेपटॉप तो आपणे काम ना लागे कम्प्यूटरनी अंदर, एटले नवुं कीबोर्डनो पण मैं कॉन्टेक्ट कर्यो छे। खानपुर में कॉल कर्यो हतो तो टीवीएस कंपनीनुं छे कीबोर्ड, तो त्यांथी लई लो। अने अहींया एक भाई जोड़े बीजा भाई जोड़े छे, तो विचारीए आगळ जईने के पेले खानपुर वाळुं लेवा जईए के पछी आ घरे आ भाईना घरे छे ए। तो चलो विचारीए घरे जईने, शायद त्यांथी खानपुरथी पण लई लईए। 1000 में भाई आपा के छे टीवीएस कंपनीनुं कीबोर्ड छे। तो शायद घरे जईने आपणे विचारीए कई आजू लईने हमणां चलावीए के पछी पेલું लेवा जईए। शायद घरे जईने विचारीए। तो फाइनली नवुं कीबोर्ड लेवा माटे हूँ खानपुर जवा माटे निकળી गयो छुं। हाल छुं रસ્તાमां। तो हवे आपणे थोડીक ज वारनी अंदर दुकानमां पહોંચશું અને લઈશું નવું कीबोर्ड। तो चलो मित्रों जल्दीथी आपणे ત્યાં ખાનપુર પહોંચશું। चालू स्टार्टमांथी की एम लख्युं એટલે કંટ્રોલ ધ કોમ્પ્યુટર વિધાઉટ ધ માઉસ ઓર કીબોર્ડ, બરાબર છે? ઓકે, અહીંયાથી આ ઓકે હાલો, જો અહીંયા આ ચોરસમાં ટીક કરવાનું। हाँ ઓકે ઓકે, એના પછી સ્ટાર્ટ ઓન स्क्रीन कीबोर्ड। हाँ આ ચાલુ। हाँ करी दे हेडो વગર પૈસે મિત્તન કરી આવ્યા। માઉસ તો ચાલે છે ને? हाँ माउस चाले। વગર માઉસ કરી નાખ્યો। ટેમ્પરરી તમારો ઉપાય આ લખું તો તમે નથી અલગ આવી છે, બરાબર? તારે તગડો સગડો નથી પડતો તો એક તગડો ઝઘડો અહીંથી કરી લેવાનું। हाँ हाँ બરાબર। હવે હાલ મારું ડીજે
હા ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને ત્યાં દુકાનવાળા ભાઈને ત્યાં ટીવીએસ કંપનીનું એક જ કીબોર્ડ પડ્યું હતું અને એ પણ એમની દુકાને યુઝ કરવા માટે લાવ્યા હતા. તો તેમને મને કીધું હતું કે એમને એક્સ્ટ્રા એક કીબોર્ડ કાઢી દીધું હતું કારણ કે એમને એક કીબોર્ડ યુઝ નહોતું કરવું અને બીજું કીબોર્ડ લાવ્યા હતા વાયરલેસવાળું. તો એ કીબોર્ડ મને આપવાનું હતું પરંતુ એમને કીબોર્ડ કંઈક દુકાનની અંદર બીજા મુકાઈ ગયું હતું તો મળતું નહોતું અને જ્યારે મળશે ત્યારે કોલ કરીશ એવું કીધું છે. તો એમને સિસ્ટમ બતાવી છે મને કે કોમ્પ્યુટરની અંદર કીબોર્ડ આવે છે તો તમે આ રીતના યુઝ કરજો. તો આપણે અત્યારે હું ડેરીમાં જાઉં છું ને ડેરીમાં જઈને આપણે જે સિસ્ટમ બતાવી આગળ એ રીતના આપણે ડેરીની અંદર કરી જોઈએ ચાલુ થાય તો ખરું. બાકી કંઈ કરવું પડશે કીબોર્ડનું, બાકી કાલે કામ બંધ રહેશે ડેરીની અંદર. એટલે જલ્દીથી ડેરીમાં જઈએ અને પેલા ભાઈ આપણને બતાવી રીતના કરી જોઈએ આપણે કમ્પ્યુટરની અંદર. ફાઇનલી હું આવી ગયો છું ડેરીમાં અને હવે આપણે પેલા ભાઈ જે સિસ્ટમ બતાવી હતી એ સિસ્ટમ કરી જોઈએ અહીંયા જલ્દીથી. કમ્પ્યુટર પર જ કરીશું આપણે. તો ભાઈ અહીંયા સર્ચમાં જઈ અને કીબોર્ડ લખશું આપણે અહીંયા. તો મિત્રો અહીંયા કીબોર્ડ મેં લખ્યું છે ને અહીંયા કંઈ સર્ચમાં કંઈ નહીં આવતું. તો મિત્રો મેં અહીંયા સર્ચમાં જઈને કીબોર્ડ લખ્યું પરંતુ અહીંયા કીબોર્ડ નહીં આવતું. હવે એક ભાઈનો કોન્ટેક્ટ નંબર છે અને પૂછી જોઈએ એના શાયદ એના જોડે કીબોર્ડ પડ્યું હોય તો એના ઘરે જઈને લઈ આવીએ. બાકી કીબોર્ડની અંદર આપણે અહીંયા 3, 6 અને 9 આ 3 અંક કામ નહીં કરતા. આ 3 અંકથી જ આપણે કામ કરવાનું હોય છે. આ 3 અંક કામ નહીં કરતા. એ ભાઈને આપણે કોલ કરીએ અને એ ભાઈ આપણને કહે કે હા લઈ જાઓ તો લેવા માટે જઈશું. બાકી કાલે સવારે 9 ફ્રેશ કીબોર્ડ લઈશું. ચલો હું જલ્દીથી પેલા ભાઈને કોલ કરું. એ ભાઈ હા કે તો લઈ આવીએ એના ઘરે જઈ. બાકી 9 કીબોર્ડ લેવા જઈશું. ફ્રેન્ડ્સ આપણે એક જુગાડ કરીશું. સૌથી પહેલાં કીબોર્ડને આપણે પાછળથી અહીંયા ખોલશું અને પેલા 3 અંક નહીં કામ કરતા એની નીચે આપણે થોડુંક પ્રેસ કરીશું. પછી ચાલુ થાય તો ખરું. બાકી પહેલાં ટ્રાય તો કરી જોઈએ આપણે જલ્દીથી. નીચે ખોલી અને એના જે 3 અંક નહીં દબતા એના પર આપણે થોડુંક પ્રેસ કરી દઈએ. શાયદ ચાલુ થઈ જાય. તો ફાઇનલીમાં મેં બધા અહીંયા નટ ખોલી દીધા છે. હવે આને ખોલશું આપણે. મિત્રો ફાઇનલી મેં કીબોર્ડ ખોલી દીધું છે ને અહીંયા તમે જોઈ શકો છો બધા બટન વખેરાઈ ગયા છે. બધા અવર થઈ ગયા છે અને હવે આપણે જલ્દીથી આને કચરો બહુ છે આના પર. તો હું આ કચરો સાફ કરીશ અને જલ્દીથી પાછું જેવી રીતના હતું એવી રીતના જ ફિટ કરી દઈશ. તો અહીંયા બહુ બધા નટ ખોલ્યા છે મેં અને આ પણ બધે તમે જોઈ શકો છો 1, 2 અને 3 પડ છે આના. તો અહીંયા પણ બહુ કચરો છે. આ બધો કચરો હું સાફ કરી દઉં જલ્દીથી અને પાછું જેવી રીતના છે એવી રીતના સેટ કરી દઉં. મિત્રો અહીંયા કીબોર્ડની અંદર જેટલા પણ બટન છે એટલાના અહીંયા આપણે આ બેલ્ટ જેવું કંઈક મૂકવું પડશે નાનું. તો બધાને ઉપર આપણે આવું નાનું સેટ બાય સેટ કમ્પ્યુટર મૂકી દઈએ. અહીંયા આ બધા મેં કીબોર્ડ ખોલ્યું તો બધું વેરવિખેર થઈ ગયું હતું. તો પાછા આ જે ગોળ કંઈક બટન જેવું છે તો આ ગાદી જેવું છે એને ઉપર મૂકી દઈએ. આ જે સ્પેર છે એના કમ્પ્યુટરના કીબોર્ડના તો પોતપોતાના બટન છે એ રીતના આપણે અહીંયા સેટ કરવું પડશે. તો હું જલ્દીથી મૂકી દઉં અને પાછું કીબોર્ડ જે રીતના હતું એ રીતના ફિટ કરી જોઉં અને ચાલુ કરી જોઈએ આપણે. શાયદ ચાલુ થયું છે કે નહીં થયું પછી ખબર પડે આપણને. કીબોર્ડ જેવી રીતના હતું તેવી રીતના મેં પાછું કમ્પ્લીટ અને ફિટ કરી દીધું છે. પરંતુ અહીંયા સહેજ ક્રેશ થઈ ગયું છે કીબોર્ડ. જો અહીંયા એક બોલ્ટ ના ખુલ્યું હોવાથી સહેજ ક્રેશ થઈ ગયું છે. અહીંયા આ પણ પડ્યું. કોઈ વાંધો નથી, બિલકુલ કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. અને હવે જલ્દીથી આને હું ચાલુ કરી જોઉં કમ્પ્લીટ થયું કે નહીં થયું. મિત્રો ફાઇનલી કીબોર્ડની અંદર લાઇટ આવી ગયું છે. હવે જલ્દીથી ચાલુ કરું અને જોઉં કે 3 અંક કમ્પ્લીટ થયા કે નહીં થયા. મિત્રો કીબોર્ડ જેવી રીતના હતું તેવી રીતના મેં પાછું ફિટ કરી પણ દીધું અને બીજા જેમ કામ કરતું એમ કામ પણ કરે છે. પરંતુ જે
3, 6 અને 9 અંક કામ નહોતા કરતા, એ હજુ પણ કામ નથી કરતા. મેં અંદરથી બહુ બધો કચરો પડ્યો હતો, કચરો બી સાફ કરી દીધો, પણ 3, 6 અને 9 અંક કામ નથી કરતા. તો હવે આ કીબોર્ડ બગડી જ ગયું છે, કંઈ કામનું નથી, એટલે આને ફેંકી દેવું પડશે અને હવે નવું કીબોર્ડ લેવું પડશે. પરંતુ એ પહેલાં એક ભાઈને કોલ કરી દઉં, એ ભાઈ હા કહેતો ના ઘરે લેવા માટે જરૂર જઈએ. તો મિત્રો કંઈ વાંધો નથી, કીબોર્ડ લેવાની જરૂર નથી, કારણ કે અહીંયાથી જ કામ થઈ જશે. જુઓ 1, 2 અને અહીંયા પોઈન્ટ મૂકવાનો આવે છે, તો પોઈન્ટ આપણે અહીંયાથી મૂકી દઈશું. અહીંયા બીજા એક્સ્ટ્રા બટન છે, આ રહ્યું પોઈન્ટ, તો અહીંયાથી પણ પોઈન્ટ મુકાઈ જાય છે, એટલે આ કીબોર્ડ ચાલશે. 3 અંક કામ નહીં કરતા તો કોઈ વાંધો નહીં, એક્સ્ટ્રા બીજા અંક અહીંયા આપેલા છે સાઈડમાં, તો આ અંકથી કામ ચલાવી રહીશું. અને પોઈન્ટ પહેલાં નહોતો, મને નથી ખબર, પરંતુ હમણાં હાલ મેં જોયું તો અહીંયા પોઈન્ટ છે, એટલે પોઈન્ટથી જ કામ આપણે કરવાનું હોય છે. તો પોઈન્ટથી આ પોઈન્ટથી કામ ચાલી જાય છે, તો આ પોઈન્ટથી જ કામ ચાલશે અને આ કીબોર્ડથી જ કામ ચાલશે. 3 અંક નહીં દબતા તો આપણે આ બીજા અંક સાઈડમાં છે એનો યુઝ કરીશું. તો આ કીબોર્ડ 2 દિન યુઝ કરીએ આપણે અને બીજું કીબોર્ડ નવું લઈશું. ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે હું છું ડેરીમાં અને અત્યારે વાગ્યા છે સાંજના 7:15 થાય છે અત્યારે. અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો બહાર અંધારું અને આપણી બાઈક એ છે. અત્યારે બધું કામ અહીંયા પતી ગયું છે. અત્યારે હું જલ્દીથી અહીંયા કામ પતાવીને જલ્દીથી ઘરે ગયો હતો ને ઘરે ગઈને પાછું રિટર્ન આવી અને બધું કામ પતાવી દીધું છે. ફાઇનલી હવે જઈશું આપણે ઘરે અને ઘરે જઈને બ્લોગ્સ એડિટિંગ કરીશ, જમી લઈશ, જમીને સૂઈ જઈશ અને કાલે 8 વાગે બ્લોગ્સ અપલોડ થઈ જશે, એટલે તમે જોઈ લેજો. અને એ પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી ભાઈને ફૂલ સપોર્ટ કરજો, દિલથી કરજો. તો ચલો મિત્રો, કાલે એક આપણે નવા બ્લોગ સાથે મળશું, ત્યાર સુધી બાય.